વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર તત્વોના ગુણધર્મોમાં બરાબર એમાં આવર્તી વલણ આપણે મેં તમને સમજાવ્યું હતું. ભૌતિક ગુણધર્મોમાં અને રાસાયણિક ગુણધર્મોમાં બંનેમાં આપણે આવર્તી વલણ જોવાનું છે. મેં ત્યાં તમને વાત કરી હતી કે આવર્ત કોષ્ટકમાં સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ છો પહેલા સમૂહમાં તેમાંની રાસાયણિક સક્રિયતા વધે છે, પણ એ જ વાત જમણી બાજુ સમૂહ 17માં આવીએ તેમાં રાસાયણિક સક્રિયતા ઉપરથી નીચે તરફ ઘટે છે. તો આવું કેમ થાય છે બરાબર. અને એના ભૌતિક ગુણધર્મો વિશે મેં તમને કીધું કે તમારે આ ચેપ્ટરની અંદર પરમાણુવીય ત્રિજ્યા બરાબર, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી બરાબર, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, તો આના વિશે આપણે અહીંયા ભણવાનું છે. તો પહેલો પોઈન્ટ આપણે છે પરમાણુવીય ત્રિજ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ દડો કે ગોળો ગમે તે હોય એને એક પરમાણુ તરીકે અહીંયા લીધેલો છે બરાબર. તો હવે તમને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો પરમાણુનું કદ એટલે કે અહીં પરમાણુની ત્રિજ્યા એ માપવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તમને લોકોને બધાને ખબર છે કે પરમાણુનું કદ એ તો કેટલું અતિ સૂક્ષ્મ છે, એકદમ નાનું છે. તો હવે એની ત્રિજ્યા તમે કેવી રીતે માપી શકો? પરમાણુનું કદ જ સૌથી નાનું હોય તો એની ત્રિજ્યા તમે કેવી રીતે માપી શકો? એટલે પરમાણુનું કદ કેવું છે? અતિ સૂક્ષ્મ છે, એટલે તેની ત્રિજ્યા માપવી ખૂબ જ મુશ્કેલ છે. તમે એની વ્યક્તિગત રીતે ત્રિજ્યા માપી શકો નહીં. અહીંયા તમને પરમાણુનું કદ એટલે કે એની ત્રિજ્યા 1.2 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ ના લખવું હોય તો પાછળ ગુણ્યા 10⁻10 મીટર આવે. એંગસ્ટ્રોમ એકમ છે બરાબર. તો અહીંયા કે પરમાણુનું કદ કે એટલે એની ત્રિજ્યા આટલી ઓછી 1.2 ગુણ્યા 10⁻10 મીટર બરાબર. તો હાવ આટલી ઓછી હોય તો તમે એને કેવી રીતે માપી શકો? તો અત્યાર સુધી કોઈ પણ પરમાણુનું કદ એટલે કે પરમાણુની ત્રિજ્યા કોઈ પણ એકલ પરમાણુ હોય તો એને વ્યક્તિગત રીતે પ્રાયોગિક રીતે એની પરમાણુ ત્રિજ્યા માપી શકાતી નથી. કેમ માપી નથી શકાતી? કોઈ બી એક પરમાણુ હોય અને એ પરમાણુનું કદ એટલે કે એ પરમાણુની આપણે ત્રિજ્યા માપી છે તો તમે વ્યક્તિગત રીતે કોઈ પણ એક પરમાણુની ત્રિજ્યા માપી શકાતી નથી, કારણ કે પરમાણુની ત્રિજ્યા તો ઘણી બધી સૂક્ષ્મ છે બરાબર, ઘણી બધી નાની છે. તો કેમ માપી નથી શકાતી? પ્રાયોગિક રીતે એને માપી શકાતી નથી. તો કેમ નથી માપી શકાતી? એનું કારણ એવું છે કે પરમાણુ છે તો પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન છૂટા છવાયેલા છે બરાબર. એની કોઈ નિશ્ચિત રેખા નથી. આપણે આગળ બીજા ચેપ્ટરમાં બોહરમાં અભિધારણા ભણી ગયા તો એની અંદર ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં એટલે કોઈ ચોક્કસ કક્ષામાં આવી રીતે આમ ગોઠવાયેલા નથી બરાબર, એ ફરતે ઘૂમતા રહે છે બરાબર. તો એવી જ રીતે એની કોઈ પરમાણુની ફરતે જે ઇલેક્ટ્રોન આવેલા છે એની કોઈ સીમા નથી, એ છૂટા છવાયેલા બધા ગોઠવાયેલા હોય છે. તો આપણે એનું કદ કે એની ત્રિજ્યા માપી શકીએ નહીં બરાબર પ્રાયોગિક રીતે. હા, પણ સંયુક્ત અવસ્થા હોય બરાબર, એટલે કે દાખલા તરીકે બે પરમાણુ ભેગા થાય અને બે પરમાણુ ભેગા થઈને શું બને? અણુ બને. તો તમે એ સંયુક્ત અવસ્થામાં એ પરમાણુઓના બંનેના કેન્દ્ર વચ્ચેના અંતર લઈને બરાબર, બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર લઈને અને એના પરથી તમે પરમાણુ ત્રિજ્યા માપી શકો સંયુક્ત અવસ્થામાં. એટલે કે દાખલા તરીકે બે પરમાણુ હોય તો બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર શું લેવાનું? બંનેના કેન્દ્ર વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય બરાબર, એ બંનેના કેન્દ્ર વચ્ચેના અંતર ઉપરથી તમે પરમાણુવીય ત્રિજ્યા માપી શકો. એટલે તમને પરમાણુવીય ત્રિજ્યા ક્ષ-કિરણ એટલે કે એક્સ-રે અથવા સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિથી માપી શકાય બરાબર. એમસીક્યુ ની અંદર પૂછાશે કે પરમાણુવીય ત્રિજ્યા કોની મદદથી માપી શકાય? તો ક્ષ-કિરણ એટલે એક્સ-રે અથવા સ્પેક્ટ્રોસ્કોપી અથવા બીજું કેવું હોય તો એને વર્ણપટદર્શકીય આ પદ્ધતિથી તમે માપી શકો. પણ આ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ પદ્ધતિથી પણ તમે કોઈ એક પરમાણુની પરમાણુવીય ત્રિજ્યા માપી શકો નહીં. આ ધ્યાન રાખજો. તમે એમ ના સમજતા કે સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિથી કે એક્સ-રે થી આપણે કોઈ એક પરમાણુની ત્રિજ્યા માપી શકીએ, તો ના, એક પરમાણુની ત્રિજ્યા કોઈ દિવસ માપી શકાતી નથી. તમારે એને કાં તો અણુ લેવો પડે અથવા સંયુક્ત અવસ્થામાં રહેલા જે પરમાણુ હોય એ પરમાણુના બે કેન્દ્રો વચ્ચેનું અંતર જ આ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિથી તમે માપી શકો. અને એ બે કેન્દ્રો વચ્ચેનું અંતર આવે એનું તમે અડધું મૂલ્ય કરો એટલે તમને પરમાણુવીય ત્રિજ્યા મળે. જો હવે તમને એની વ્યાખ્યા આપેલી છે કે સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વિય પરમાણુ. કયા? સહસંયોજક અણુમાં એકલ બંધ એટલે કે સિંગલ બોન્ડથી જોડાયેલા બે અધાત્વિય પરમાણુઓ
ના કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા કહે છે. બરાબર. સહસંયોજક અણુની અંદર કોઈ પણ સહસંયોજક અણુ એટલે કે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવે એ. તો સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા ખાલી સિંગલ બોન્ડ જ બનાવે. બે અધાત્વીય પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતર. બે અધાત્વીય પરમાણુ કેમ લખેલું છે? કારણ કે મોટે ભાગે અધાતુ પરમાણુ હોય એમાં સહસંયોજક બંધ બને. એટલા માટે અહીંયા શું લખેલું છે કે બે અધાત્વીય પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય હોય એ એની સહસંયોજક ત્રિજ્યા કહેવાય. બરાબર, અથવા પરમાણુય ત્રિજ્યા કહેવાય. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. દાખલા તરીકે આ Cl નો પરમાણુ છે અને આ બીજો Cl નો પરમાણુ છે. આ Cl અને આ Cl, આ બંને Cl થઈ ગયા. એટલે Cl પરમાણુ એટલે અણુ કયો બનશે? Cl2. હવે આનું કેન્દ્રથી તે આના કેન્દ્ર વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર, બરાબર, એટલે એ બંને એકલ બંધથી જોડાયેલા છે. અને ક્લોરીન કયો પરમાણુ છે? તો કે અધાતુ પરમાણુ છે. અને બંને વચ્ચે જે બંધ બનશે એ કયો બંધ બનશે? તો સહસંયોજક બંધ બનશે. તો આ બંનેના કેન્દ્રોના પરમાણુ વચ્ચેના બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર, બરાબર, એનું અડધું મૂલ્ય લો તો તમે આ કેન્દ્ર વચ્ચેનું અંતર એ કોની મદદથી માપી શકો? તો સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિથી માપી શકો. અને એનું અડધું મૂલ્ય એ તમને શું આપશે? સહસંયોજક ત્રિજ્યા આપશે. એટલે તમને મેં કીધું કે આ જે કેન્દ્ર વચ્ચેનું અંતર છે ને એ આ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિથી માપી શકાય, ક્ષ-કિરણની મદદથી માપી શકાય. પછી એનું અડધું મૂલ્ય કરો એટલે તમને એની સહસંયોજક ત્રિજ્યા મળી જાય. બરાબર. તો અહીંયા આપેલું છે કે Cl2 અણુમાં બંધ અંતર કેટલું છે? આ બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર જેને બંધ અંતર કહેવાય એ કેટલું આપેલું છે? 198 પિકોમીટર. 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર આવે, જે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. તો આ અંતરનું અડધું મૂલ્ય કરો તો કેટલું આવશે? 99 પિકોમીટર. બરાબર. બંધ અંતર 198 પિકોમીટર છે, એનું અડધું મૂલ્ય કરો એટલે તમને ક્લોરીનની પરમાણુય ત્રિજ્યા થાય. એટલે ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા અથવા પરમાણુય ત્રિજ્યા કેટલી થાય? તો 198 ના અડધા કરો એટલે 99 પિકોમીટર એ ક્લોરીનની પરમાણુય ત્રિજ્યા આવશે. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણે અધાતુ તત્વોની વાત કરી જેમાં સહસંયોજક બંધ હોય. એવી જ રીતે ધાતુઓમાં ધાત્વીય ત્રિજ્યા હોય. અધાતુ તત્વોમાં સહસંયોજક બંધ હોય એટલે સહસંયોજક ત્રિજ્યા હોય. એવી જ રીતે ધાતુઓમાં ધાત્વીય ત્રિજ્યાનું મૂલ્ય એ ધાત્વીય સ્ફટિકમાં રહેલા પાસ પાસેના બે પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્ય જેટલું હોય. બરાબર. ધાત્વીય ત્રિજ્યાનું મૂલ્ય ધાત્વીય સ્ફટિક. હવે ધાતુની અંદર તમને ખબર છે આ રીતે સ્ફટિકો ગોઠવાયેલા હોય, બરાબર, એકબીજાની નજીક આ રીતે. બરાબર. આવું કોઈ સ્ફટિક હોય એમાં એકબીજાની નજીક આ રીતે ધાતુના પરમાણુ ગોઠવાયેલા હોય તો એમાં બે પાસ પાસેના પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતર, આ બે પાસ પાસેના બે પરમાણુ હોય એના કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્ય જેટલું હોય. આની જેમ જ તે, બરાબર, મેં અલગથી બતાવ્યું છે. આ સ્ફટિકની અંદર આ રીતે પાસ પાસે પરમાણુ ગોઠવાયેલા હોય તો આ બંને કેન્દ્ર વચ્ચેનું અંતર હોય, બરાબર, ધાતુના સ્ફટિકની અંદર. તો એ બે કેન્દ્ર વચ્ચેનું અંતર હોય તો એ અંતરના અડધા મૂલ્ય હોય એટલે એની શું આવશે? ધાત્વીય ત્રિજ્યા આવેલા છે. દાખલા તરીકે કોપરમાં બે સંલગ્ન કોપર પર, સંલગ્ન એટલે શું કહેવાય? બંને પાસ પાસે જો ગોઠવાયેલા હોય એ. તો કોપરના પરમાણુ વચ્ચેનું અંતર તમને કેટલું આપેલું છે? 256 પિકોમીટર. તો બે કોપરના પરમાણુ વચ્ચેનું અંતર 256 પિકોમીટર હોય તો આપણે કોપરની પરમાણુય ત્રિજ્યા કરવી હોય તો આનું અડધું કરો એટલે કેટલું થશે? 28 પિકોમીટર. બરાબર. એટલે કોપરની ધાત્વીય ત્રિજ્યા કેટલી આવશે? 128 પિકોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું, કોઈ એક પરમાણુની ત્રિજ્યા આપણે કોઈ પણ પ્રાયોગિક રીતે માપી શકાતી નથી. સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિની મદદથી પણ એ કોની બે કેન્દ્રો વચ્ચેનું અંતર માપી શકાય છે. એ અંતરનું આપણે અડધું કરીએ તો આપણને પરમાણુય ત્રિજ્યા માપી શકાય. અને વિદ્યાર્થી મિત્રો એટલું ખાસ યાદ રાખજો કે સહસંયોજક ત્રિજ્યા હોય કે ધાત્વીય ત્રિજ્યા હોય એ ગમે એ ત્રિજ્યાને આપણે પરમાણુય ત્રિજ્યા તરીકે જ આપણે એને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેં વાત કરી એ તમને કે પરમાણુય ત્રિજ્યા કેવી રીતે માપી શકાય એના વિશે વાત કરી અને એનું કેટલું મૂલ્ય હોય એના વિશે આપણે વાત કરી. ધાતુમાં કરી અને અધાતુમાં કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આવત કોષ્ટકની અંદર ખાસ હવે જે પ્રશ્ન આવશે એ તમને
કારણની અંદર 1-2 માર્કની અંદર કારણની અંદર પૂછાશે કે આવત કોષ્ટકમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે અથવા પરમાણુ કદ ઘટે છે, કારણ આપીને સમજાવો. અથવા બીજો પ્રશ્ન આવશે આવત કોષ્ટકની અંદર સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે અથવા પરમાણુ કદમાં વધારો થાય છે, કારણ આપીને સમજાવો. આવું કેમ? તો એના વિશે જોઈએ આપણે કે આવત કોષ્ટકમાં પરમાણ્વીય ત્રિજ્યા આવત કોષ્ટકમાં ડાબી બાજુથી આવર્તની અંદર અને સમૂહની અંદર કેવી રીતે પરમાણ્વીય ત્રિજ્યા બદલાય છે તો એના વિશે આપણે હવે જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું પરમાણ્વીય ત્રિજ્યા કોને કહેવાય એના વિશે જોયું, બરાબર. હવે આગળ પરમાણ્વીય ત્રિજ્યા આવર્તની અંદર અને સમૂહની અંદર કેવી રીતે બદલાય છે જે 2 કે 3 માર્કની અંદર તમારે કારણ આપીને પૂછાય છે, બરાબર. પહેલા કે આવર્તમાં ડાબી બાજુથી તમે જમણી તરફ જાઓ તો એમ પરમાણ્વીય ત્રિજ્યા છે એ ઘટે છે. આમ થવાનું કારણ શું? અને તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. આમ થવાનું કારણ શું? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે આવર્તની વાત કરીએ, પછી આપણે સમૂહની વાત કરીએ. મેં કીધું એમ કે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી તરફ જાઓ છો એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે અથવા એમ પૂછાય પરમાણુ કદ ઘટે છે. કદ ઘટે એટલે ત્રિજ્યા ઘટવાની, બરાબર. અથવા ત્રિજ્યા ઘટે એટલે કદ ઘટવાનું. આમ કેમ? તો કારણ આપણે સમજાવો તો પહેલા આપણે આવર્તનું જોઈએ. હવે આવર્તમાં તમે વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુથી જમણી તરફ જાઓ, બરાબર. એટલે દાખલા તરીકે આપણે ડાબી બાજુથી આપણે એક એક્ઝામ્પલ લઈએ તો દાખલા તરીકે લિથિયમ, બરાબર. એક્ઝામ્પલ લઉં છું લિથિયમ. લિથિયમ પછી કયું આવશે તો કે બેરિલિયમ. લિથિયમ, બેરિલિયમ, પછી બોરોન, પછી કાર્બન, બરાબર, નાઇટ્રોજન, પછી ઓક્સિજન, પછી ફ્લોરિન, નિયોન, એ રીતે. તો હું અત્યારે આટલા એક્ઝામ્પલ લખું છું કે આવર્તમાં આપણે ડાબી બાજુ ત્રીજા નંબરનું તત્વ કયું આવે? લિથિયમ. પછી પરમાણુ ક્રમાંક વધ્યો એટલે ચોથા નંબરનું બેરિલિયમ, પાંચમું બોરોન, કાર્બન, નાઇટ્રોજન ને ઓક્સિજન. તો આ ડાબી બાજુથી તમે જમણી તરફ જાઓ, બરાબર, તો એ બધાના પરમાણુ ક્રમાંક વધશે. હવે દાખલા તરીકે લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો આવશે તો 3, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, બોરોનનો કેટલો આવશે 5, કાર્બનનો કેટલો આવશે 6, નાઇટ્રોજનનો કેટલો આવે 7 અને ઓક્સિજનનો 8. હવે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધશે એમ પરમાણુમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પણ વધવાની, બરાબર. એટલે કેન્દ્રમાં રહેલો વીજભાર પણ શું થશે? વધશે, બરાબર. અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધવાની. હવે દાખલા તરીકે લિથિયમનું તમને અહીંયા દોરીને બતાવું. આ લિથિયમ આપણે ત્રીજા નંબરનો પરમાણુ ક્રમાંક છે, બરાબર. તો એની ઇલેક્ટ્રોન રચના શું આવશે તો કે 1s2 2s1. આ ઇલેક્ટ્રોન રચના થઈ, બરાબર. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 એટલે એને કેન્દ્રમાં વીજભાર પણ કેટલા થશે? પ્રોટોનની સંખ્યા પણ 3 થશે અને ઇલેક્ટ્રોન પણ કેટલા થશે? 3. તો આ રીતે ઇલેક્ટ્રોન ભરાશે, બરાબર. આ દાખલા તરીકે પરમાણુનું કેન્દ્ર આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા, બરાબર. તો આમાં એક ઇલેક્ટ્રોન આમાં કેટલા? પહેલી કક્ષામાં કેટલા ભરાશે? 2. એટલે આની અંદર ભરાશે 2 ઇલેક્ટ્રોન અને આ ત્રીજામાં કેટલો ભરાશે તો અહીંયા ભરાશે 1 ઇલેક્ટ્રોન, બરાબર. એવી જ રીતે આપણે બેરિલિયમની વાત કરીએ તો બેરિલિયમમાં કઈ ઇલેક્ટ્રોન રચના આવશે? 1s2 2s2, બરાબર. તેમાં પણ આ રીતે થશે. એમાં પહેલામાં 2 ભરાય, બીજામાં કેટલા ભરાય? બીજા 2 ભરાય, બરાબર. હવે એના પછી બોરોનની વાત કરો તો બોરોનમાં પણ શું આવશે? 1s2 2s2 અને 2p1, બરાબર. 2 2 4 ને 1 5. તો એમાં કેટલા ભરાશે? પહેલામાં 2, બીજામાં 2. બીજામાં ટોટલ કેટલા ભરાય? 3. 2 અને 1. જો એનો ક્વોન્ટમ આંક તો 2 જ છે એટલે એનો ક્વોન્ટમ આંક 2 છે એટલે એનો મીનિંગ શું થાય કે એની અંદર જ ઇલેક્ટ્રોન ભરાય, બરાબર. તો આની અંદર બીજી કક્ષાની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ભરાય તો 3 ભરાશે, બરાબર. એવી રીતે તમે કાર્બનમાં જુઓ તો 4 ઇલેક્ટ્રોન ભરાતા હશે. એટલે તમે જો વિદ્યાર્થી મિત્રો એમાં તમે જો આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ પરમાણુ ક્રમાંક વધે છે, એના કેન્દ્રનો વીજભાર પણ વધે છે, પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે. પણ જે ઇલેક્ટ્રોન છે એ
એક જ બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ એક જ સંયોજકતા કક્ષામાં ભરાશે, બરાબર. કોઈ બીજી નવી સંયોજકતા કક્ષા આવતી નથી. તમે દાખલા તરીકે નિયોન સુધી જાઓ તો નિયોનની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લે જોજો 2p6 આવશે, બરાબર. તો નિયોન સુધી જાઓ તો 2p6 આવે એટલે નિયોનમાં છેલ્લે તમારે 6 અને 2 ટોટલ કેટલા 8 ઇલેક્ટ્રોન આ બીજી કક્ષાની અંદર જ ભરાશે, ત્રીજી કક્ષામાં જતા નથી. એટલે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો તો બહારની એક જ સંયોજકતા કોષની અંદર ઇલેક્ટ્રોન ભરાય છે, એટલે આ બીજી કક્ષાની અંદર જ બધા ઇલેક્ટ્રોન ભરાય છે, બરાબર. ત્રીજી કક્ષાની અંદર જતા નથી. તો બધા બીજી કક્ષાની અંદર જ ઇલેક્ટ્રોન ભરાશે, કેન્દ્રમાં વીજભાર વધતો જાય અને બીજી કક્ષાની અંદર જ બધા ઇલેક્ટ્રોન ભરાતા જશે તો કેન્દ્રનો વીજભાર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ કેવું થઈ જવાનું, વધી જવાનું. એટલે ઇલેક્ટ્રોનનું અને કેન્દ્ર વચ્ચેનું બંનેનું આકર્ષણ વધી જાય, બરાબર. તેના કારણે એનું કદ શું થઈ જશે, ઘટી જશે. એટલે એક પરમાણુ શું થશે, સંકોચાશે એટલે એની ત્રિજ્યા શું થઈ જશે, ઘટી જશે અને પરિણામે એનું કદ પણ શું થઈ જાય, ઘટી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ ખબર પડી કે આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જાય તો પરમાણ્વીય કદમાં કેમ ઘટાડો જોવા મળે છે અથવા એની ત્રિજ્યા કેમ ઘટે છે, એનું કારણ શું થાય. તો તમારે લખવાનું કે આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જાઓ એમ પરમાણુ ક્રમાંક વધે છે. પરમાણુ ક્રમાંક વધવાની સાથે એનો કેન્દ્રનો ધન વીજભાર પણ શું થશે, વધશે. પ્લસ એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શું થતી જશે, વધતી જશે. પણ દાખલ થતા ઇલેક્ટ્રોન એ બધા કઈ બહારની કક્ષાની એક જ સંયોજકતા કોષની અંદર દાખલ થાય છે, બીજી નવી સંયોજકતા કોષમાં દાખલ થતા નથી. એટલે એક જ સંયોજકતા કોષમાં દાખલ થવાને કારણે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ શું થઈ જશે, વધી જશે. પરિણામે પરમાણુ ત્રિજ્યા શું થાય, પરમાણુ શું થશે, સંકોચાશે. માટે આકર્ષણ વધવાને કારણે પરમાણુનું કદ સંકોચાય અને પરિણામે પરમાણુ ત્રિજ્યા શું થશે, ઘટશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે આવર્તની વાત કરી. હવે જો એનો ગ્રાફ પણ તમને આપેલો છે, પરમાણ્વીય ત્રિજ્યા અને પરમાણુ ક્રમાંક વર્સિસનો ગ્રાફ આપેલો છે, બરાબર. અને તમને અહીંયા ટેબલ પણ આપેલું છે પરમાણ્વીય ત્રિજ્યા અને એનો તત્વ અને એની પરમાણ્વીય ત્રિજ્યા પિકોમીટરમાં આપેલી છે. તો તમે જો વિદ્યાર્થી મિત્રો લિથિયમની 152 આવશે, બરાબર. આ પરમાણ્વીય ત્રિજ્યા છે અને નીચે પરમાણુ ક્રમાંક છે. લિથિયમ ત્રીજા નંબરનું તત્વ આવે તો સામેની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી આવશે, 152. પછી જો બેરિલિયમ ચોથા નંબરનું તત્વ તો એની પરમાણ્વીય ત્રિજ્યા 111. તો જો એની ત્રિજ્યા ઘટતી ગઈ, બરાબર. કેમ, ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધતું ગયું એટલા માટે. પછી બોરોન આવે તો બોરોનની જો 88, કાર્બનની 77, 74, 66 અને 64. ધીરે ધીરે તમે ગ્રાફ જુઓ તો ગ્રાફમાં જો તમે નીચે બતાવશે તમને એની ત્રિજ્યા કેવી થાય છે, બધાની ઘટતી જાય છે, બરાબર. તો આ એનો ગ્રાફ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ સમૂહની વાત કરીએ. સમૂહમાં શું થશે તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ છો તો પરમાણુનું કદ વધે છે. આવું કેમ, આનાથી ઊંધું, બરાબર. ડાબી બાજુથી જમણી તરફ જ્યાં તો પરમાણુ ત્રિજ્યા ઘટી. હવે ઊંધું ઉપરથી નીચે તરફ જાઓ એટલે પરમાણુનું કદ વધે અને પરમાણુય ત્રિજ્યા વધતી જાય. આવું કેમ, તો આપણે સમૂહમાં દાખલા તરીકે લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, પછી રુબિડિયમ, સીઝિયમ, બરાબર, ફ્રાન્સિયમ, આ સમૂહની વાત પણ કરીએ. બીજો હેલોજન સમૂહ FCl, Br અને I, બરાબર. બંને સમૂહની વાત કરીએ તો બંને સમૂહમાં જોજો તો બંને સમૂહના અહીંયા ગ્રાફ આપેલા જ છે મેં કે આ એની પરમાણુય ત્રિજ્યા છે ને આ એનો શું છે, પરમાણુ ક્રમાંક છે. તો તમે જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ એની બધાની પરમાણુય ત્રિજ્યા વધતી જાય છે. જો લિથિયમની 152 છે, સોડિયમની 186 છે, પોટેશિયમની કેટલી આવશે 231, રુબિડિયમની 244 અને સીઝિયમની 262, બરાબર. એવી જ રીતે જો હેલોજન સમૂહમાં F ની 72, Cl ની 99, Br ની 114 અને I ની 133, બધાની ત્રિજ્યા વધતી જાય છે. આવું કેમ, તો હું તમને વિદ્યાર્થી મિત્રો એનું ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે લિથિયમ છે, લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો આવશે, 3, સોડિયમનો 11, પોટેશિયમનો કેટલો થાય 19. આપણે આ ત્રણની વાત કરીએ, બરાબર. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો શું આવશે, લિથિયમની 1s2 અને 2s1, બરાબર. તો ઇલેક્ટ્રોન જોઈએ ભરીએ તો આપણે શું થશે, પહેલાની અંદર કેટલા થશે 2 અને બીજામાં 1, બરાબર. આમાં 2 ભરાય અને બીજામાં કેટલા ભરાશે 1. સોડિયમની વાત કરીએ તો સોડિયમમાં કેટલી આવશે, સોડિયમમાં
11 એટલે શું આવશે 1s2 2s2 બરાબર 2p6 અને 3s1 થઈ ગયા 11 2 2 4 ને 2 6 6 4 10 ને 1 11 બરાબર પહેલામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે તો કે 2 આમાં ટોટલ કેટલી ત્રણ કક્ષક આવશે 1 2 અને 3 બરાબર આમાં કેટલા ભરાશે તો કે 2 બીજામાં કેટલા ભરાય 2 અને 6 6 ને 2 ટોટલ કેટલા થશે 8 બરાબર એટલે આમાં 8 ભરાશે ત્રીજામાં પાછો કેટલો ભરાશે 1 બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોતા જજો કે લિથિયમમાં પહેલી બે કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાયા સોડિયમમાં પહેલી ત્રણ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ભરાયા પોટેશિયમમાં આગળ જશો એટલે ચોથી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ભરાશે રૂબિડિયમમાં જશો એટલે પાંચમી કક્ષામાં સીઝિયમમાં જશો એટલે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે છઠ્ઠી કક્ષામાં એવી જ રીતે તમે FCl BRI માં જોશો તો પણ એમાં પણ એ રીતે જ થશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આમાં હવે તમે જો કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે સમૂહમાં ઉપરથી નીચે તરફ એમ એનો કેન્દ્રનો વીજભાર તો શું થવાનો વધવાનો જ બરાબર એટલું યાદ રાખવાનું પરમાણુ ક્રમાંક વધે તો જેટલા પરમાણુ ક્રમાંક હશે એટલા જ પ્રોટોનની સંખ્યા છે એટલે કેન્દ્રમાં રહેલો વીજભાર વધી જશે એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધવાની બરાબર એટલે ઇલેક્ટ્રોન પણ વધતા જશે પણ એમાં દાખલ થતા ઇલેક્ટ્રોન એ નવી કક્ષાની અંદર દાખલ થાય છે દાખલા તરીકે જો લિથિયમમાં તમારે દાખલ થતો ઇલેક્ટ્રોન કયો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ગયો સોડિયમમાં તમે જો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન છેલ્લો ઇલેક્ટ્રોન જો બાહ્યતમ કક્ષાનો તેમાં દાખલ થયો ત્રીજી કક્ષામાં ગયો એવી જ રીતે પોટેશિયમમાં નવો દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જશે ચોથી કક્ષામાં જશે એમ એમ ધીરે ધીરે કક્ષા શું થવાની વધતી જવાની કક્ષા વધતી જશે એટલે આ અંદરની તરફ રહેલા જે ઇલેક્ટ્રોન છે બરાબર આ બીજી કક્ષા અને પહેલી કક્ષા ને બધા તો અંદરની રહેલા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલા હોય એટલે એ શું કરશે તો આ કેન્દ્ર અને બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન એ બંને વચ્ચે એક ઢાલ સ્વરૂપે શું કરશે ઢાલ સ્વરૂપ જેવું કામ કરે બરાબર એટલે ઢાલ જેવું કામ કરે તો એના કારણે આ બંને વચ્ચેનું આકર્ષણ કેવું થઈ જશે ઓછું થઈ જાય બરાબર જે અંદરની તરફના ઇલેક્ટ્રોન છે સંપૂર્ણપણે ભરાયેલા છે તો એ શું કરે ઢાલ સ્વરૂપ જેવું કામ કરે બરાબર પડદા રૂપે આખું શું થઈ જશે બધા ઇલેક્ટ્રોન આવરી જશે બધા ઇલેક્ટ્રોન પડદાની જેમ બધે ફરતા શું થઈ જાય ઢાલની જેમ બધા ફેલાઈ જાય એટલે અહીંયા બધા ઢાલની જેમ બધા ફેલાઈ જશે તેના કારણે કેન્દ્રમાં રહેલો જે વીજભાર હોય બરાબર એ છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ દાખવી શકતો નથી એટલે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ કેવું થઈ જશે ઘટી જશે બરાબર એટલે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ કેવું થઈ ગયું ઘટી ગયું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટી ગયું માટે પરમાણુનું કદ કેવું થતું જશે વધતું જશે જેમ જેમ કક્ષા ઘટતી જાય એમ એમ પરમાણુનું કદ શું થઈ ગયું વધતું ગયું બરાબર તેના કારણે પરમાણુ ત્રિજ્યા પણ શું થઈ જાય વધતી જાય જો કેન્દ્રમાં રહેલો ઇલેક્ટ્રોન જો કેન્દ્રમાં રહેલો વીજભાર એ ઇલેક્ટ્રોનને આકર્ષતો હોય ને તો કદ ઘટી જાય પણ અહીંના અંદર રહેલા જે ઇલેક્ટ્રોન શું કરશે તો એક પડદા સ્વરૂપે ઢાલ સ્વરૂપે અહીંયા શું થઈ જશે બધા ફેલાઈ જશે ફેલાઈ જાય એટલે કેન્દ્રમાં રહેલો વીજભાર એ છેલ્લી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન હોય એના પ્રત્યે આકર્ષણ દાખવી શકતો નથી બરાબર એના ઉપર એનું આકર્ષણ આપી શકતો નથી પરિણામે એનું કદ કેવું થશે કક્ષા વધતી જાય છે એટલે પરમાણુનું કદ કેવું થઈ જાય વધતું જાય અને ત્રિજ્યા પણ કેવી રીતે થશે વધતી જશે તો વિદ્યાર્થી મિત્રો તમને આવર્ત કોષ્ટકમાં પૂછાય કે પરમાણુય ત્રિજ્યા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ કેવી રીતે ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ કેવી રીતે વધે છે તો આ રીતે એનું ખાલી કારણ આપીને સમજાવવાનું જો ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો એમ શું થશે તો કેન્દ્રમાં એમાં ડાબી બાજુથી જમણી તરફ જાઓ છો તેમ કેન્દ્રમાં પરમાણુ ક્રમાંક વધે છે તો કેન્દ્રમાં વીજભાર પણ વધે છે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે પણ બાહ્યતમ કક્ષામાં દાખલ થતો ઇલેક્ટ્રોન એ બહારની એક જ સંયોજકતા કોષમાં દાખલ થાય છે પરિણામે બંને વચ્ચેનું આકર્ષણ શું થાય છે વધી જાય છે એના કારણે કદમાં ઘટાડો જોવા મળે ને એના કારણે ત્રિજ્યા ઘટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષાની અંદર દાખલ થતો જાય છે પરિણામે આંતરિક સ્તરની અંદર રહેલા ઇલેક્ટ્રોન એક ઢાલ સ્વરૂપે કામ કરે છે અને જે કેન્દ્રમાં રહેલો વીજભાર અને ઇલેક્ટ્રોન પર
બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર આકર્ષણ દાખવી શકતો નથી. પરિણામે પરમાણુનું કદ કેવું થતું જાય છે? વધતું જાય છે અને ત્રિજ્યા પણ વધતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પરમાણ્વીય ત્રિજ્યા પતી ગઈ. હવે એના પછી આપણે આગળ જોઈશું આયનીય ત્રિજ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા નવો ટોપિક આયનીય ત્રિજ્યા, બરાબર, આયોનિક રેડિયસ વિશે સમજીએ. બરાબર, આગળ આપણે પરમાણ્વીય ત્રિજ્યા વિશે ભણ્યા. હવે આયનીય ત્રિજ્યા એટલે આયોનિક રેડિયસ વિશે ભણીએ. પરમાણ્વીય ત્રિજ્યા કોની હતી? તો બે દાખલા તરીકે પરમાણુ, બે અણુ આવેલા હોય, તેમાં બે પરમાણુ હોય, તો બંને પરમાણુ વચ્ચેના કેન્દ્રનું અંતર લઈએ અને એનાથી અડધું કરીએ એટલે તમને પરમાણ્વીય ત્રિજ્યા મળે. હવે આયનીય ત્રિજ્યા વિશે જોઈએ, આયોનિક રેડિયસ. તો આયનીય ત્રિજ્યા કોની હોય? તો બે આયનો વચ્ચેના અંતર હોય એની આયનીય ત્રિજ્યા હોય. દાખલા તરીકે આયનીય સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર, બરાબર, બે આયન વચ્ચેનું અંતર, આયન બે હોય, ધન આયન અને ઋણ આયન, તો એ બંને વચ્ચેના અંતરનું માપન દ્વારા આપણે આયનીય ત્રિજ્યા માપી શકાય. દાખલા તરીકે NaCl આયનીય સ્ફટિક છે, બરાબર, તો એમાં તમે Na+ અને Cl-, બરાબર, તો આ બંને વચ્ચેનું અંતર હોય Na+ અને Cl-, આ બંને વચ્ચેના અંતરના માપન દ્વારા તમે આયનીય ત્રિજ્યા માપી શકો, Na+ અને Cl-. બીજું કે હવે તમને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ પરમાણુ હોય, જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયન બનાવે. કોઈ પણ પરમાણુ હોય કે આયન ગમે તે હોય, બરાબર, આયન હોય કે પરમાણુ, બરાબર, પરમાણુ હોય ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે અને ઇલેક્ટ્રોન મેળવીને એ શું બનાવશે? ઋણ આયન બનાવે. હવે જે આયનીય ત્રિજ્યા એ પરમાણ્વીય ત્રિજ્યા જેવું જ વલણ ધરાવે છે. એટલે જેવું તમને પરમાણ્વીય ત્રિજ્યામાં જેવું જોવા મળ્યું આવર્ત કોષ્ટકમાં, એવી જ રીતે આયનીય ત્રિજ્યામાં પણ તમને જોવા મળશે. આયનીય ત્રિજ્યા ખાલી એટલું છે કે એમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતરનું માપ છે. ઓલામાં ધન આયન અને ઋણ આયન આવે નહીં. હવે ધન આયન હોય એ એના જનક પરમાણુ કરતાં નાનો હોય છે. તો કેમ? ધન આયન એ એના જનક પરમાણુ કરતાં નાનો હોય છે કારણ કે તેની પાસે ઓછા ઇલેક્ટ્રોન હોય છે અને તેમનો કેન્દ્રનો વીજભાર તેટલો જ હોય છે. હવે પહેલા તો ધન આયન તેના જનક પરમાણુ કોને કહેવાય? પહેલા તો Na છે, બરાબર, હું તમને એક્ઝામ્પલ આપીને બતાવું. Na છે, આને કહેવામાં આવે જનક પરમાણુ. શું કહેવામાં આવે? જનક પરમાણુ. જનક એટલે કે પિતા, બરાબર, અને એમાંથી જે બને, આમાંથી દાખલા તરીકે Na એ જનક પરમાણુ છે, એને એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે શું બનશે? Na+ અને ઇલેક્ટ્રોન માઈનસ. તો આને કહેવામાં આવે ધન આયન, બરાબર. Na એ શું છે? જનક પરમાણુ છે. જનક એટલે કે પિતા. જે એકમાંથી જ્યારે બીજો આયન બને તો એ કયો બનશે? ધન આયન. એટલે એકમાંથી જે બીજો આયન બને છે તો જે પોતે છે એને શું કહેવામાં આવે? જનક પરમાણુ તરીકે ઓળખવામાં આવે, એટલે પિતા, બરાબર, પેરેન્ટ એટમ તરીકે ઓળખવામાં આવે એને. તો જે ધન આયન છે, આ જે ધન આયન બન્યું એનેમાંથી Na+ ઇલેક્ટ્રોન માઈનસ, એક ઇલેક્ટ્રોન એ શું કરે? દૂર કરે અથવા ગુમાવે છે. તો કયો આયન બન્યો છે? Na+ આયન બન્યો. તો શું કહે છે કે ધન આયન એ એના જનક પરમાણુ કરતાં નાનો હોય. આ નાનો આવશે. કેમ નાનો? એના જનક પરમાણુ કરતાં કેમ નાનો છે? એનું કારણ શું છે? તો જો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે Na હતો તેમાં ઇલેક્ટ્રોન કેટલા હતા? 11. ઇલેક્ટ્રોન પરમાણુ એનો કેન્દ્રીય વીજભાર એટલે પ્રોટોનની સંખ્યા P બરાબર 11 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી આવશે? 11, બરાબર. હવે Na+ બન્યો તો પ્રોટોનની સંખ્યા તો એટલી જ રહેવાની, P બરાબર કેટલા લેવાના? 11 જ લેવાના. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ જશે? ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? આમાં 11 હતા તો આમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહે એટલે 11 માંથી 1 જાય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 10 થશે, બરાબર. એટલે આની પાસે ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? ઓછા. ઓછા એટલે એનો કેન્દ્રીયનો વીજભાર તો કેટલો રહ્યો? તેટલો જ રહ્યો. બંનેના કેન્દ્રનો વીજભાર સરખો, બંનેમાં પ્રોટોનની સંખ્યા 11. પણ આ જે જનક પરમાણુ હતો એમાં ઇલેક્ટ્રોન કેટલા હતા? 11. પણ એમાંથી જ્યારે ધન આયન બન્યું, Na+ બન્યો એટલે એક ઇલેક્ટ્રોન એને શું કરી દીધો? દૂર કરી દીધો.
તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ, બરાબર. એટલે આ જે હતો તેમાં બંનેમાં સરખી હતી. હવે આની અંદર એક ઇલેક્ટ્રોન ઓછો થાય છે એટલે આ જે કેન્દ્રનો વીજભાર છે એ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કેવું કરશે? વધારશે, બરાબર. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ પણ કેન્દ્રનો વીજભાર તો એટલો જ રહ્યો, 11 જ રહ્યો. એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરશે? આકર્ષશે. પરિણામે આનું કદ કેવું થઈ જશે? નાનું, બરાબર. માટે ધન આયનનું કદ કેવું થઈ જશે? નાનું. એટલે કીધેલું છે કે ધન આયન તેના જનક પરમાણુ કરતાં કેવો હશે? નાનો. કેમ? કારણ કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જાય છે અને ઓલો જે કેન્દ્રનો વીજભાર તો એટલો ને એટલો જ રહે છે, વીજભાર ઘટતો નથી. એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરશે? વધારે આકર્ષણ કરશે, એટલે વધારે પોતાની તરફ ખેંચશે. તો એના કારણે ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે ખેંચે, એનું આકર્ષણ વધી જાય તો એનું કદ કેવું થઈ જાય? નાનું થઈ જાય. તો ધન આયનનું કદ કેવું થઈ જશે? નાનું. હવે એવી જ રીતે આપણે ઋણ આયનની વાત કરીએ. ઋણ આયનમાં શું થાય? તો ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતાં મોટું હોય. કેમ એવું? બરાબર. ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતાં મોટું હોય. ઋણ આયન ક્યારે બને? તમને ખબર છે કે Cl, બરાબર. Cl હોય એક ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી શું બનશે? Cl માઈનસ, બરાબર. એટલે Cl પ્લસ ઇલેક્ટ્રોન માઈનસ એમાંથી બને Cl માઈનસ. Cl એ દાખલા તરીકે જનક પરમાણુ, શું કહેવાશે? જનક પરમાણુ. હવે આ ઇલેક્ટ્રોન મેળવશે તેમાંથી Cl માઈનસ બન્યો એટલે કયો બન્યો? ઋણ આયન, બરાબર. તો હવે એમ કીધું ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ એટલે Cl કરતાં આનું કદ મોટું હોય છે. કેમ? ઋણ આયન ક્યારે મળે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે કે જ્યારે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે એમાંથી કયો બનશે? ઋણ આયન બને. તો આ જનક પરમાણુ તો Cl એ શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે અને એમાંથી કયો આયન બનાવે છે? ઋણ આયન, એટલે કે Cl માઈનસ આયન બનાવે. તો એમ કે છે કે જનક પરમાણુ કરતાં ઋણ આયનનું કદ કેવું છે? મોટું. કેમ એવું થયું? એનું કારણ શું? તો જો વિદ્યાર્થી મિત્રો પહેલા તો હું તમને કહું, ક્લોરીન કયા નંબરનું તત્વ આવશે? તો 17 નંબરનું તત્વ આવે. એટલે પ્રોટોનની સંખ્યા 17, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી આવશે? 17, બરાબર. હવે એની અંદર સામે આપણે ઋણ આયનમાં જઈએ. ઋણ આયનમાં પ્રોટોનની સંખ્યા તો કેટલી રહેવાની? 17 જ રહેવાની. પછી ઉપર જો Cl ઉપર માઈનસ ચાર્જ આવે, માઈનસ ચાર્જ એટલે મીન્સ કે એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 17 માંથી કેટલી થઈ ગઈ? 18. કેટલી થઈ ગઈ? 17 માંથી 18. બંનેમાં કેન્દ્રનો વીજભાર તો કેટલો છે? સરખો જ છે, બરાબર. હવે આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 17 અને ઓલામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 18. તો જો ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતાં મોટું હોય કારણ કે એક અથવા વધુ ઇલેક્ટ્રોન ઉમેરવાને કારણે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય અને કેન્દ્રીય વીજભાર ઘટે. જો હવે આની અંદર તમે જો ઇલેક્ટ્રોન, પ્રોટોનની સંખ્યા 17, ઇલેક્ટ્રોનની સંખ્યા 17, પણ આની અંદર તમે જો પ્રોટોનની સંખ્યા 17 પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 18, એટલે કેન્દ્રીય વીજભાર કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ? વધી ગઈ. એટલે અહીંયા કેન્દ્રીય વીજભાર 17 છે પણ ઇલેક્ટ્રોન એક વધારાનો ઉમેરાય અથવા એક કરતાં વધારે ઉમેરાય તો એના કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ? વધી ગઈ અને કેન્દ્રીય વીજભાર કેવો થઈ ગયો? ઘટી ગયો, બરાબર. માટે કેન્દ્રીય વીજભાર ઘટી ગયો એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ શું થઈ જશે? વધી જશે. એક ઇલેક્ટ્રોન ઉમેરાયો, ઇલેક્ટ્રોન ઉમેરવાને કારણે બંને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જાય છે. તો બંને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જાય એટલે બંને એ શું થતા જશે? દૂર એકબીજાથી જતા જાય. એટલે એકબીજાથી દૂર ગોઠવાતા જાય તો પરિણામે એનું કદ કેવું થઈ જશે? વધી જશે, બરાબર. તો અહીંયા પરમાણુનું કદ કેવું થઈ જશે? વધી જશે. એટલા માટે ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતાં આનું કદ કેવું થઈ જાય? મોટું થઈ જાય. કારણ કે એકબીજાથી બંને દૂર ને દૂર શું થઈ જશે? ફેલાતા જશે, એટલે વિસ્તરતા જશે. એટલે આયનનું કદ કેવું થતું જાય? મોટું થતું જાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તમને ફ્લોરાઇડ આયનની ત્રિજ્યા આપેલી છે 136 પિકોમીટર અને ફ્લોરીન પરમાણુની પરમાણુ ત્રિજ્યા આપેલી છે 64 પિકોમીટર. એટલે આ જનક પરમાણુ છે અને આ કયો છે? ઋણ આયન છે. તો ઋણ આયનનું કદ તો કેવું હોય? મોટું. કેમ? ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એના કારણે ઇલેક્ટ્રોન દૂર ને દૂર ગોઠવાતા જાય
અને આયન કેવો થતો જાય, વિસ્તરણ પામતો જાય, એટલે એનું કદ વધતું જાય, એટલે એની ત્રિજ્યા પણ વધી જાય અને પરમાણુની ત્રિજ્યા કેવી હશે, એના કરતાં ઓછી. ધન આયનમાં ઊંધું, ધન આયન હોય એમાં ઇલેક્ટ્રોનમાં શું થશે, ઇલેક્ટ્રોન એની અંદર ગુમાય છે, ઇલેક્ટ્રોન ગુમાય છે એટલે ઇલેક્ટ્રોન અને કેન્દ્રનો વીજભાર વચ્ચેનું આકર્ષણ વધી જાય છે, એટલે કદ કેવું થતું જાય, નાનું, એટલે એની ત્રિજ્યા પણ કેવી થતી જાય, નાની. એટલે પરમાણુની ત્રિજ્યા સોડિયમ 186 આવશે, પણ પ્લસ આયન બનશે, જ્યારે ધન આયન બનશે ત્યારે એની ત્રિજ્યા ઘટી જશે, કેટલી આવશે, 95 પિકોમીટર આવશે. હવે વિદ્યાર્થી મિત્રો એના પછી આગળ કે દાખલા તરીકે આ મેં તમને કીધું કે ધન આયન અને ઋણ આયનનું કદ, એના વિશે આપણે વાત કરી. હવે એના પછી એમ કીધેલું છે કે દાખલા તરીકે કેટલાક પરમાણુ કે આયન આપેલા હોય અને એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો એને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે. બરાબર, આયનની ત્રિજ્યાની અંદર કે કેટલાક પરમાણુ અને આયનો શું હશે, કેટલાક પરમાણુ અને આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેમને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ ઓળખવામાં આવે. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહે છે. આ તમારે એમસીક્યુ ની અંદર અથવા એક વાક્યની અંદર પૂછાશે. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ અથવા આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કે બે એક જ કહેવાય. બરાબર, આઇસો ઇલેક્ટ્રોનિક ઇંગ્લિશ વર્ડ છે. આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ અથવા સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કોને કહેવામાં આવે, તો કે કેટલાક પરમાણુ અને આયનો હોય કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો એને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહેવાય. સમ એટલે સરખા, પણ કોણ, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ. બરાબર, આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. દાખલા તરીકે એક્ઝામ્પલ આપેલું છે O-2 F-, બરાબર, Mg+2. એના સિવાય બીજું એક આપેલું છે તમારે Na+. તો આ બધાની અંદર તમે ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ કેટલી થાય છે. O-2, O નો પરમાણુ ક્રમાંક 8 ને 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા, 10. ફ્લોરિન એ કેટલો પરમાણુ ક્રમાંક 9, 9 માં 1 ઇલેક્ટ્રોન ઉમેરો એટલે કેટલા થશે, 10. મેગ્નેશિયમ કયા નંબરનું તત્વ, 12મા નંબરનું તત્વ, 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 12 માંથી 2 જાય એટલે 10. સોડિયમ કયા નંબરનું તત્વ, તો કે 11મા નંબરનું તત્વ, એમાં 1 ઇલેક્ટ્રોન એ શું કરશે, ગુમાવશે એટલે કેટલું આવશે, 10 આવી. તો બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન આવી તો એ કયા કહેવાય, સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહેવાય. આ એમસીક્યુ ની અંદર તમારે 1 માર્કની અંદર આવશે. બરાબર, એમસીક્યુ માં કે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસના આવતા એક્ઝામ્પલ આપેલા હશે અને પછી તમને કહેશે કે નીચેનામાંથી કઈ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે એના વિશે સમજાવો. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કરીએ કે જેનો વીજભાર વધારે ધન વીજભાર ધરાવતા હોય તો એની અંદર ધન આયનનું કદ કેવું હશે, તો કે એની ત્રિજ્યા, ધન આયનનું કદ અથવા એની ત્રિજ્યા કેવી હશે, નાની. કારણ કે વધારે ધન વીજભાર હોય, બરાબર, તે સામે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે, ઓછી, તો બંને વચ્ચેનું આકર્ષણ વધી જાય તો એનું કદ પણ કેવું થઈ જાય, નાનું, અને ધન આયનની ત્રિજ્યા પણ કેવી થઈ જાય, નાની. એનાથી વિરુદ્ધ કે ઋણ આયન હશે તો ઋણ આયનનું કદ કેવું હશે, વધારે ઋણ આયન ધરાવનાર, વધારે ઋણ વીજભાર ધરાવનાર ઋણ આયનનું કદ કેવું હોય, મોટું. કેમ, વધારે ઋણ વીજભાર ધરાવનાર તો સામે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ કેવું થઈ જશે, તો વધી જશે. બરાબર, તો એના કારણે ઋણ આયનની ત્રિજ્યા પણ કેવી થતી જાય, મોટી થઈ જાય. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જાય તો એના કારણે ઇલેક્ટ્રોન કેવા ગોઠવાતા જાય, દૂર ગોઠવાતા જાય. પરિણામે આયનનું કદ કેવું થઈ જશે, વિસ્તરણ થાય એટલે મોટું થાય. તો પરિણામે એની ત્રિજ્યા પણ કેવી થઈ જાય, મોટી થઈ જાય અને એનું કદ પણ કેવું થઈ જાય, મોટું થઈ જાય. બરાબર, તો ઋણ આયનનું કદ મોટું થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આયનની ત્રિજ્યા વિશે અહીંયા ભણી ગયા. હવે જે આગળનો નવો જે ટોપિક છે તમારો આયનીકરણ એન્થાલ્પી, એ આપણે આગળના લેક્ચરની અંદર ભણીશું.